અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કરારથી વ્યાપક તબાહી મચી ગઈ છે. તો અવિરત વરસાદ અને હાજરીના કારણે કૃષિ પાકો ઉપરાંત ગામડાઓમાં પણ વિપરીત પરિણામો જોવા મળ્યા છે. તો ખાસ કરીને રાજુલા તાલુકાના આગિયારા ગામમાં એક મકાન ધરાશાયી થયું એ સૌથી ભયાનક ઘટના તરીકે સામે આવ્યું છે. આગિયારાના રહેવાસી દેવજીભાઈ નાથાભાઈ કાવાનું કાચું નલિયાવાળું મકાન અચાનક તૂટી પડ્યું હતું, જેમાં કાટમાળ અને કચરોની ભીડથી તેનું અધારણ નબળું પડી ગયું હતું. તો આ ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મકાનના છત અને દિવાલો તૂટતા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે. તો વિડીયોમાં દેખાય છે કે તીવ્ર વરસાદના કારણે મકાનની છત પાણીના વજનથી ભારે થઈને નીચે તૂટી પડી છે, જેનાથી આસપાસના લોકોના ભયનું વાતાવરણ ફેલાયું છે. તો સત્તર રહેવાસીઓએ તાત્કાલિક તેમને બચાવવા માટે પગલાં લીધા, પરંતુ મકાનમાં રહેતા પરિવારના સભ્યોને ઈજા થઈ ગઈ છે. જિલ્લા વહીવટે તાત્કાલિક રાહત કાર્યો શરૂ કર્યા છે, જેમાં પીડિતોને વૈકલ્પિક આવાસ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ કમોસમી વરસાદથી જિલ્લાના અનેક ગામડાઓમાં માત્ર કૃષિ પાકો જ નહીં પરંતુ અસ્થાયી નિર્માણો પણ પ્રભાવિત થયા છે. તો રાજુલા, ધ્રુવા અને અન્ય વિસ્તારોમાં વહેતા નદીઓ અને પાણીનું પાણી વહી ગયું છે, જેનાથી વધઘટ અને ધરાશયનું જોખમ વધ્યું છે. તો મોટાભાગના મકાનો કાચા અને જૂના હોવાથી આ ઘટનાઓ વધુ વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.